અમે જ્યારે આપને ત્યાં આવ્યા જી ત્યારે આ પૂજા કરતા હતા અને એ પૂજાના ખંડની અંદર આપણી સામે જે મૂર્તિ હતી જી એ મૂર્તિ કોની હતી? એ મા દુર્ગાની મૂર્તિ છે. આપણે અંબાજી માતા કહીએ છીએ. હા હા, બરાબર બરાબર અને એના સ્વરૂપનું ધ્યાન અને પૂજા ચાલતી. બરાબર. એટલે અંબાજીમાંનો જે શ્લોક છે, ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાએ વિચે નમઃ, હા આપ એનો જાપ કરો છો કે બીજા કોઈ મંત્રનો? સાહેબ, આ મંત્રની બાબતમાં જે મા ચામુંડાનો જે મંત્ર છે, ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાએ વિચે નમઃ. વિચ્છી. હવે આ વિચ્છી અને નમઃ વચ્ચે થોડોક ફરક છે. હા હા, વાહ. જો મા જોડે તમારે કોઈ માગણી કરવી હોય હા, તો તમારે નમઃ શબ્દ નહીં લેવાનું, કારણ કે મંત્રોના પણ પાછા 3 પ્રકાર છે સાહેબ. વાહ વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. એક પુલ્લિંગ મંત્રો છે, હા. એક સ્ત્રીલિંગ મંત્રો છે અને એક નપુંસક મંત્રો છે. રાઈટ, બરાબર. નપુંસક એટલે પેલા અર્થમાં નથી, પણ એ સમર્પિત મંત્રો છે, એનું તમારે સમર્પણ કરી દેવું પડે બરાબર. સાહેબ. અને હા. અને એક બીજી વાત કહું કે આપણે ત્યાં જે પૂજાખંડની અંદર ઉપર એક સાધુનો હા બહુ સરસ મજાનો ફોટો હતો, જી જી જી. એ કોણ છે? હા સાહેબ, એ પૂર્ણાનંદજી મહારાજનો ફોટો છે. બરાબર. અને એ પોતે સાહેબ 24માંથી 18 કલાક ઈશ્વર ધ્યાનમાં રહેવાવાળા વ્યક્તિ. બરાબર. અને પોતે વચન સિદ્ધ હતા સાહેબ. હા હા, બરાબર એ જે બોલે એ ઘટનાઓ બનતી. બરાબર. અને એમણે મને એક દિવસ એમ કીધું કે તું મહાન એસ્ટ્રોલોજર બની જા. વાહ હવે એમના વાક્ય ઉપર છે ને સાહેબ, હા, હું એસ્ટ્રોલોજી ફિલ્ડમાં આવી ગયો છું. વાહ બહુ સરસ બહુ સરસ. હવે એમના કહેવાય ને કે જો મારે સાહેબ દીકરો નહોતો ત્યારે એ મારા ત્યાં હતા આવેલા અને એમ કીધેલું कि इसके शरीर का ख्याल रखना, उसे बेटा होने वाला है. મારા ત્યાં દીકરો જ આવશે. બરાબર. અને દીકરો જ આવ્યો સાહેબ. હા. હવે આ મારા ગોપાલભાઈ છે ને સાહેબ, હા. એનું નામ મેં જીગર રાખ્યું હતું. હા, બરાબર. એ પોતે એના સામુ જોઈને કે આપ यहाँ आ गए, હા तो पूर्वना એમના સંસ્કાર હશે. હા, इसका नाम अगर गोपाल रखते तो कैसा? हाँ गुरु जी, अब से वो गोपाल नाम हो जाएगा. અચ્છા. વાહ 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 વાહ. ગુરુનું પણ એક સાહેબ જીવનમાં ઘણું મહત્વ હોય છે અને અનુભવી છે મહત્વ સાહેબ. બરાબર બરાબર. કે ગુરુ કૃપા, એમાં સદગુરુ જો મળી ગયા સાહેબ, હા, તો આપણું મોટું સૌભાગ્ય. પૂર્ણાનંદજી વિશેનો થોડો પરિચય આપશો આપ? હા આપું ને સાહેબ, હા. કેમ નહીં. દેખો, આમ જોઈએ ને સાહેબ તો આનંદ, પરમ આનંદ અને પૂર્ણ આનંદ. પૂર્ણાનંદ, બરાબર. બરોબર છે? વાહ વાહ વાહ. આ નામ છે ને ઘણું બધું કહી જાય છે. હા હા. હવે આપે માં દુર્ગાની મૂર્તિ વિશે મને પૂછ્યું, હા તો ઐમ શબ્દનો પહેલો મિનિંગ જ એ થાય છે સાહેબ હા. કે જાતે મજબૂત બનો. ઐમ એટલે આત્મશક્તિ. હા, બરાબર છે. આપણે ખુદ મજબૂત હોઈશું તો જ કંઈક સારું કામ કરી શકીશું. બરાબર. હા. અને હું તો સાહેબ આ તમારા જેવા સર્જન આત્માઓને ખૂબ નમસ્કાર કરું છું કે જો તમે સાહિત્યમાં જે સર્જન કર્યું સાહેબ, સમાજને કેટલું બધું તમે આપી ચૂક્યા. બ્રહ્મક્ષત્રિય સાહેબે જે કલાના ક્ષેત્રે એમણે જે સર્જન કર્યું, ખૂબ કામ કર્યું છે. હા. એ પણ સાહેબ આમ જોવા જઈએ ને તો ઘણું આપ્યું સમાજને. હા. સાહેબનું મેં વાંચ્યું છે કે બેટી બચાવો. હા. આજે હું કેટલો બેટી બચાવો અને બેટી પઢાઓ બે વાત હતી ને સાહેબ. હા, એની ઝુંબેશ એમણે એમણે કરેલી. ઝુંબેશ ચલાવી સાહેબ, હા, સમાજને હા, કેટલું હા. બધું એમણે અર્પણ કર્યું. સાચી એ વાત. સાહેબ સર્જન છે ને એ પરમાત્માનું મોટું નામ છે. બરાબર. બરોબર. અમારા દશરથભાઈ રાવલ સાહેબ પણ હંમેશા સેવાના કામમાં રહેતા હોય છે. હા હા. સેવા એમનું મુખ્ય કાર્ય હોય છે સાહેબ. હા અને જો સાહેબ ઐમ બીજ છે ને માતાજીનું, હા. એ આ વસ્તુ વ્યક્ત કરે છે કે જાતે મજબૂત બનો. બરાબર. હવે રીમ, રીમ. રીમ શબ્દ છે ને સાહેબ, નોલેજ પાવર. હા હા. બુદ્ધિ.
નોલેજ વધારો, હા જે ક્ષેત્રમાં તમે છો એનું નોલેજ વધારો, બસ. હવે ઘણા પૈસાની પાછળ પડશે છે, હા પણ જોજો સાહેબ, જે પૈસાની પાછળ પડ્યા એમણે પૈસો મેળવ્યો નથી, પણ જે જ્ઞાનની પાછળ પડ્યા, હમ જ્ઞાનની પાછળ જે પડ્યા, તો પૈસો એમની પાછળ પડ્યો છે. રીમ રીમ મંત્ર છે ને એ સરસ્વતીનો પણ મંત્ર છે. જી, રીમ મંત્ર સરસ્વતીનો પણ છે. નોલેજ, બસ હા. જ્ઞાન વધારો હા તમારું. બરાબર બરાબર. અને જો સાહેબ, તમે પોતે મજબૂત હો, નોલેજેબલ હો, તો તમે મજબૂત બની જ જાઓ એમ. અને તમને ઘણું બધું પ્રાપ્ત થાય, બરાબર. પણ પ્રાપ્ત થયા પછી ક્લીન, હા બીજાના કલ્યાણ માટે આ ક્લીન બીજ છે સાહેબ. ક્લીન બી. હા, બરાબર. ક્લીન, હા. ક્લીન એટલે શિવ તત્વ. હમ. બીજાનું ભલું ઈચ્છો. જો તમે સાહિત્યમાં સાહેબ કંઈક આપ્યું, હમ. સાહેબ તમે કલામાં આપ્યું, સાહેબ તમે બેટીઓ માટે આપ્યું, અને આનાથી વધારે શ્રેષ્ઠ શું હોઈ શકે સાહેબ? આ શિવ તત્વ. હમ. માણસ જોડે સાહેબ મજબૂતી હોય, પૈસા હોય, પણ પછી જો બીજાના ભલા માટે ન જીવ્યો, તો પછી ક્લીન બીજ નથી. એટલે માના જો 3 બીજ મંત્રો, ઓમ ઐમ રીમ અને ક્લીમ. ક્લીમ ચામુંડાય ચામુંડાય વિચ્છે. વિચ્છે. હે માં, અમને એ શક્તિ આપો. અને આનું નામ આ દિવાળીના દિવસોમાં છે સાહેબ. એટલે માને આપણે વધારે યાદ કર્યા સાહેબ. હા અને નમઃ. ઓમ જગદંબાય નમઃ. ઓમ નમઃ શિવાય. નમસ્કાર, નમસ્કાર સર. હું છું નાથાલાલ બ્રહ્મક્ષત્રિય. આજે અમે એક મહાન એસ્ટ્રોલોજર અને LICના પૂર્વ અધિકારી એવા શ્રી દિલીપભાઈ જોશીના નિવાસસ્થાને આવ્યા છીએ. એમની સેવાઓને જોઈને મારી સાથે કનુભાઈ આચાર્ય, આપણા બહુ પ્રસિદ્ધ સાહિત્યકાર, અમારી સાથે છે. અને અમે એમના કામને બિરદાવવાના ભાવથી અહીં સુધી આવ્યા છીએ. આપે જોયું હશે હમણે કે દિલીપભાઈ સાથે કનુભાઈ આચાર્ય એમનું સ્વાગત કર્યું, અને જે એમની વચ્ચે વાતચીત થઈ એના આધારે એમના જ્ઞાનનો આપણને પરિચય થાય છે. આજે દિલીપભાઈને વિશ્વ લેવલે એસ્ટ્રોલોજિસ્ટ તરીકે ડૉક્ટરેટની ડિગ્રી મળી છે. એ પણ હું આપને બતાવીશ. ઓનરરી ડોક્ટરેટ ઓફ એસ્ટ્રોલોજિસ્ટ. એવી રીતે એમને એક મહાન બીજું સર્ટિફિકેટ પણ મળ્યું છે, જેના આધારે આપણે એમ ગૌરવ લઈ શકીએ. અમે સોસાયટીમાં હું રહું છું, અમે સોસાયટી લેવલે, દિશા લેવલે આપણે ગૌરવ લઈએ છીએ. આવા સરસ મહાન જ્યોતિષી, એમની જોડે મારે જ્યારે જ્યારે વાત થાય ત્યારે એક સરસ વાત એ કરે છે કનુભાઈ સાહેબ. એ કહે છે કે તમે આપણી પાસે જે કંઈ વસ્તુ છે એ આપણે સમાજને આપવી જોઈએ, અર્પણ કરવી જોઈએ. આપણે ખ્યાલ છે, આપણે વર્ષો પહેલા 2-3 વર્ષ પહેલા જ્ઞાન રક્ષિત મહારાજને મળ્યા હતા, અને એમણે પણ એ વાત કરી હતી. બહુ જૈન સાધુ છે, એમણે પણ વાત કરી હતી કે અમારી પાસે જે છે અમે સમાજને આપીએ. કોઈની પાસે ધન છે, ધનનો ઉપયોગ સમાજ માટે કરે, કોઈની પાસે વિદ્યા છે, વિદ્યાનો ઉપયોગ કરે, કોઈને સંગીતનો ઉપયોગ કરે. જ્ઞાન રક્ષિત મહારાજથી અમારી પાસે જ્ઞાન છે, અમે જ્ઞાન દ્વારા બનાસકાંઠાને સંસ્કાર કાંઠો બનાવવા માટે આવ્યા છીએ. એવી રીતે માનીને દિલીપભાઈ સાહેબે પણ વાત કરી કે અમે એસ્ટ્રોલોજીનો જે અમારો વિષય છે એના દ્વારા હું સમાજ સેવા કરું છું. એટલે બધું કેવી રીતે સાહેબ? તો કે કોઈને પણ જ્યારે એના ઘરમાં કોઈ અઘટિત વસ્તુ બને કે કંઈ, ત્યારે નાસીપાસ થઈ જાય છે. અને નાસીપાસ થયેલો વ્યક્તિ જ્યારે અમારી પાસે આવે છે ત્યારે અમે એને આશીર્વાદ આપીએ છીએ, એક એને હિંમત આપીએ છીએ, એને હૂંફ આપીએ છીએ, અને હૂંફના દ્વારા એનું જીવન પરિવર્તન થઈ જાય છે, અને તેનો આઘાત છે એમાંથી પણ બચી જાય છે. એટલે આ સરસ મજાની સમાજ સેવા કરી રહ્યા છે, એ બિરદાવવા માટે આપણે હજી આવ્યા છીએ. મને દિલીપભાઈ સાહેબ, આપણે એસ્ટ્રોલોજીનો, આમ તો આપ LICના મોટા અધિકારી હતા, પણ એસ્ટ્રોલોજીનો શોખ આપને ક્યારથી લાગ્યો, અને આપણે એમાં શું શું સાધના કરી એના વિશે થોડો પ્રકાશ પાડશો? ચોક્કસ સાહેબ. મારા દાદા મણિશંકર શિવશંકર જોશી, એમને ગાયકવાડ સરકારે ગોલ્ડ મેડલ આપેલો, અને એ સાહેબ શ્રેષ્ઠ શિક્ષક તરીકે આપેલો. શિક્ષણના કાર્ય માટે એમને બિરદાવેલા.
એ પોતે સાહેબ જ્યોતિષના વિદ્વાન હતા. એટલે બરાબર. બચપણમાં દાદા જોડે રહેતા હા અને દાદા જે વાત કરે એ પ્રમાણે સામે ઘટનાઓ બને. હા એટલે મનમાં એક જિજ્ઞાસા જાગે હા કે એવું તો શું છે કે આ બધું આ ઘટનાઓ એ પ્રમાણે બને છે. બને. બરાબર. અને પછી સાહેબ છે ને એ સમયની જે જિજ્ઞાસા ક્યુરિયોસિટી હતી હમ એમ ધીરે 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 શું છે સાહેબ પછી આખું જે ક્ષેત્ર હતું મારું હા એ માની લો કે ફાઇનાન્શિયલ સેક્ટરમાં હું આપતો રહ્યો. હા એટલે એલઆઈસીમાં અમારે સાહેબ ફાઇનાન્સને લગતી મેટર વધારે હતી. બરાબર. હવે જ્યોતિષની એક જિજ્ઞાસા હમ એના માટે સર સતત વાંચન કરતો હતો. હા પહેલું તો મનમાં એમ થયું કે આ જ્યોતિષ એટલે શું. બરાબર. આમાં સાહેબ ઈશ શબ્દ સંકળાયેલો છે. હા આ પરમાત્માની જ્યોતિ છે. વાહ. અને એની સંધિ છૂટી પડે. હા જ્યોતિ જ્યોતિ વત્તા ઈશ. હા એની સંધિ છૂટી પડે. બરાબર. એટલે પરમાત્માની જ્યોતિને પામવું, એને ઓળખવું. હા બરાબર. અને આપણે નથી કહેતા સાહેબ કે અસતોમાં સતગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યોર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ. જ્યોતિષને જો સાહેબ પરમાત્મા જોડે મળીને હા જો ઉપયોગ થાય હમ તો સાહેબ જ્યોતિષ એક સારો પથ પ્રદર્શક બની શકે, બરાબર. વાહ. સાચો રસ્તો બતાવી શકે. બરાબર. હવે સાહેબ જ્યોતિષ એટલો ગહન વિષય છે ને સાહેબ હમ કે ભલે સાહેબ મેં જ્યોતિષમાં શું કરવું કે હા. જેથી આપણે મૂળ તત્વને પકડી શકીએ. બરાબર. અને સત્ય હોય તો સ્વીકારવું છે, અસત્ય હોય તો નથી સ્વીકારવું. બરાબર. એટલે આ સાચું કે ખોટું હા એ જાણવા માટે પણ સાહેબ આ જ્યોતિષમાં હું વધારે ઊંડું છું. વાહ. બહુ સરસ. હવે અમને સૌથી પહેલી મદદ મળી સાહેબ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં જ્યોતિષના વર્ગો ચાલતા હતા. અચ્છા. હા યુનિવર્સિટી. યુનિવર્સિટી. પાટણમાં. હા. બરાબર. એટલે યુનિવર્સિટીમાં અમે સાહેબ સૌથી પહેલા વર્ષમાં અમને જે ડિગ્રી આપી એ જ્યોતિષ જ્ઞાતાની આપી. કોણ ચલાવતું હતું એ? એ વખતે દવે સાહેબ હતા સાહેબ અમારા. હા દવે સાહેબ હતા બરાબર. અને યુનિવર્સિટી માન્ય આ કોર્સ હતા સાહેબ. એમ. બરાબર. કુલપતિ તરીકે કુલિનચંદ્ર હા યાજ્ઞિક સાહેબ હતા. મે બી એ જ હશે સાહેબ. કારણ કે કુલિનચંદ્ર યાજ્ઞિક સાહેબે આ બધું હા નવું નવું શરૂ કર્યું હતું. જી સાહેબ. એ કુલપતિ હતા. જી સાહેબ. બરાબર. હા હવે એ વખતે સાહેબ આ અમારા સાહેબો એટલા કડક હતા હા. કે 60 વર્ષનો કે 50 વર્ષનો માણસ હોય ને જો લેટ આવ્યો હોય ને તો એને બેન્ચ ઉપર ઊભો કરી દે. વિદ્યાર્થી તરીકે. વિદ્યાર્થી તરીકે એમ હા એમાં કોઈ બીજું કશું નહીં જોવાનું કે તમારે જ્ઞાન મેળવવાનું છે. બરાબર. અને એ ડિસિપ્લિન. હમ અને અમને શું સાહેબ શનિ રવિના કોર્સ હતા એટલે પુસ્તકોના રેફરન્સ મળી જતા. હમ એટલે એ પુસ્તકોનો પછી અમે ખૂબ અભ્યાસ કરતા ડીપમાં. હમ પછી જેમ 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 અમે અભ્યાસ કરતા ગયા હમ એમ સાહેબ આ વિષયનું ઊંડાણ અને આ વિષય સત્ય છે એવું અંદરથી પ્રતીતિ થવા. બરાબર. એટલે એટલે પછી વચ્ચે પૂછી લઉં જી. એટલે પહેલા સત્ય નથી એવી ડગુમગુ શ્રદ્ધા આ હતી. પહેલા મનમાં હું એમ જ માનતો કે આ બધું નાટક છે, આ વસ્તુ ખોટી છે એવું હા લાગતું. હું એ કહેવા માંગુ છું હા. કે જ્યારે આપ એમ કહો ને કે જી. વિશ્વાસ બેસવા માંડ્યો એટલે વિશ્વાસ તો હોય તો જ વિશ્વાસ બેસે. તો જ વિશ્વાસ બેસે છે. બરાબર બરાબર. એટલે હું પોતે જ કે આ સાચું કે ખોટું હા અને જે સત્ય હોય તો સ્વીકારવું છે હા. અને જો સત્ય ના હોય તો નથી સ્વીકારવું. બરાબર. આ રીતે જ હું આગળ વધ્યો સાહેબ. બહુ સરસ. પછી બીજા વર્ષે સાહેબ અમને જ્યોતિષ ભૂષણની ડિગ્રી આપી એ લોકોએ. હા. એમાં અમને વધારે ડીપમાં લઈ ગયા બરાબર. અને એ વખતે જ્યોતિષના બધા જ અંગો જે હતા હા દાખલા તરીકે સાહેબ નિર્યન જ્યોતિષ, હા વૈદિક જ્યોતિષ, હા પછી એમાં અલગ 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 ઘણી બ્રાન્ચો છે સાહેબ. હા 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 એમાં અંકશાસ્ત્ર પણ આવે. હા પછી સાહેબ આ
ટેરોરિઝમ પણ આવે છે. પછી આ બધા વિષયો ઉપર અમને પ્રકાશ પાડતા અને બરાબર. એના બહુ મોટા વિદ્વાનો આવતા હતા. અને એ વખતે અમારી યુનિવર્સિટીમાં સાહેબ બેજાન દારૂવાલા હા કે જે વિશ્વ પ્રસિદ્ધ જ્યોતિષી જ્યોતિષ બરાબર બરાબર એની કોલમ ચાલતી હતી. આમની કોલમ ચાલતી છાપામાં મેં વાંચી છે. હા બેજાન દારૂવાલા જે આયા પારસી. હા અને એમની એમની એ કુંડળી ઉપર અમારે બંનેને ચર્ચા થઈ. હા તો બેજાન દારૂવાલાજીએ મને ખરેખર એ વખતે આમ કહેવાય ને કે આશીર્વાદ આપ્યા, બેસ્ટ હા, વિશિસ. હા, હા. અને મને કહ્યું કે તું મારી કંપનીમાં જોડાઈ જા. બરાબર. મેં કીધું પ્રભુ હાલ તો હું LICમાં જોબ કરું છું હા એટલે હાલ નહીં જોડાઈ શકું, પણ જ્યારે મને તક મળશે હા. ત્યારે હું આપની જોડે એ જોડાઈ જઈશ. બેજાન દારૂવાલા સંસ્કૃતના બહુ પ્રખ્યાત વિદ્વાન હતા. હા સાહેબ. અને ગમે ત્યારે કંઈક વાત કરે ને તો સંસ્કૃતના શ્લોક અસ્ખલિત ટાંકે ટાંકે એ સાહેબ. એમની બહુ વિશિષ્ટતા. એમની વિશિષ્ટતા હતી. હા હા હવે પછી સાહેબ શું થયું, અમને ત્રીજા વર્ષમાં વાસ્તુશાસ્ત્રનું નોલેજ આપ્યું સાહેબ. બરાબર. અને મારા અનુભવથી પણ મેં જોયું છે સાહેબ હમ. કે આ વાસ્તુશાસ્ત્ર છે ને સાહેબ એક જબરજસ્ત વૈદિક સાયન્સ છે. હમ. વાસ્તુ દોષના કારણે જે કંઈ પ્રશ્નો ઊભા થાય છે સાહેબ, હમ. એ દોષ દૂર કરવાથી એના સીધા પરિણામ પણ મળે છે. બરાબર. કારણ કે મારા એક ડૉક્ટર મિત્ર હતા, એમના વાઈફ બીમાર રહેતા હતા. હા. મને એમણે બોલાયો. હમ. મેં એમને કીધું જો સાહેબ બીજો કોઈ દોષ નથી, તમારે ત્યાં વાસ્તુ દોષ છે. હા. આ તમારી દક્ષિણ દિશાના જે કિરણો સીધા પડે છે, હા. તમે ત્યાં કાં તો કર્ટેન લગાવો, હમ. કાં તો ઘૂર એવા વૃક્ષો લગાવો. બરાબર. સાહેબ એમણે કર્યું અને એમના વાઈફની તબિયત સારી થવા માંડી. વાહ. એટલે સાહેબ મને આનંદ થયો કે આ ડૉક્ટર કે જે સાયન્સના માણસો છે અને એ લોકો સ્વીકારે એટલે અમારા ઉત્સાહમાં વધારો. થયું. બરાબર. નમસ્કાર સાહેબ, હવે હું આપને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે આપ LICના મોટા અધિકારી હતા, જી સાહેબ. હું એનો સાક્ષી છું, જી અને આપને વારંવાર બદલી પણ થતી હતી, જી સાહેબ. એટલે આપ પોતાના વ્યવસાયમાં ડિસ્ટર્બ પણ થતા હતા. જી સાહેબ. પણ તમારી જે ધીરજ છે, જી. ત્યારે એક વખત આપણે ચર્ચા થયેલી કે સાહેબ એવું લાગે તો તમે મૂકી દો ને, બહુ દૂર આપને મૂક્યા છે. તમે કે ના ના થાય ભાઈ, હું સંઘર્ષ તો કરીશ જ, હા અને એમાં પણ હું સફળતા મેળવીશ. એટલે આપની જે આ જે સંઘર્ષ કરવાની જે તમન્ના છે, જે ઉત્સાહ છે, એના આધારે આપણે LICની નોકરી પૂરી કરી, ગૌરવભેર પૂરી કરી, અને અમારી સાથે આજે બેઠા છો. એટલે આ વિશે આપને કોઈ એસ્ટ્રોલોજીમાંથી પ્રેરણા મળી કે બીજી કોઈ રીતે આપને પ્રેરણા મળી? સાહેબ, મારો પોતાનો અનુભવ કહું કે મને તો સાધના માટેના જે ત્યાં 2 વર્ષ મળ્યા ને, એમાં સાહેબ મારી ખૂબ સાધના થઈ, ખૂબ સારું વાંચન થયું, અને ધનસુરાની આખી લાઇબ્રેરીના બધા પુસ્તકો મેં વાંચી નાખ્યા હતા. આનાથી વધારે કયો સુયોગ હોઈ શકે? એટલે હું આપણે એક ડિસ્ટર્બ કરું વચ્ચે 1 મિનિટ કે રામચંદ્ર ભગવાનને જ્યારે માતાજીએ વનમાં જવાનું કહ્યું, ત્યારે રામચંદ્ર ભગવાન પણ એમ કહે છે કે હું વનમાં જઈશ ત્યાં ઋષિ મુનિઓનો સત્સંગ મળશે અને મારું જ્ઞાન વધશે, હું મોજ કરીશ. એમાં આપે પણ ત્યાં જઈને પોતાના જ્ઞાનનો વધારો કર્યો. અમારા માટે ગૌરવની વાત છે સાહેબ. અને ત્યાંના સાહેબ કુદરત જે પ્રકૃતિ હતી ખૂબ સારી હતી. ત્યાંના માણસો એટલા પ્રેમાળ હતા કે આજે પણ એ મને યાદ કરે છે ને હું એમને યાદ કરું છું. એ મારા માટે ખૂબ, આમ જોવા જઈએ તો જીવનનો એક આનંદમય સમય હતો સાહેબ. દૂર હતો ખાલી એટલો જ પ્રશ્ન. જી. જ્યોતિષ દ્વારા સમાજને આપ શું અર્પણ કરવા ઈચ્છો છો? સાહેબ બહુ સરસ સવાલ તમે કર્યો છે. કારણ કે મેં પહેલાં પણ આ વસ્તુ કહી કે આ પરમાત્માની જ્યોતિ છે. જે વ્યક્તિ પરમાત્માથી દૂર જાય છે હા. એ દુઃખી થાય છે. હા. જે પરમાત્માની નજીક જાય છે એ સુખી થાય છે સાહેબ. એટલે સૌથી પહેલી વસ્તુ તો સાહેબ હું એમ કહું કે સાહેબ જ્યોતિષ અને જ્યોતિષી હમ. આ બંને પોઝિટિવિટી સાથે સંકળાયેલા છે.
બરાબર. કોઈના પણ જીવનમાં નેગેટિવ કરતાં જો પોઝિટિવ પાસું વધશે તો માણસ સુખ તરફ જશે. બરાબર. બીજું સાહેબ કે સત્ય છે ને એ પણ એક પરમાત્મા છે સાહેબ. હમ. અને એક નિયમ એ પણ છે કે પરમાત્મા જોડે તો સાહેબ બધું પ્રીફિક્સ જ છે. હમ. એણે તો બધું નક્કી કરેલું જ છે. હા. સવાલ છે કર્મોનો હિસાબ. હમ. કર્મોનો હિસાબ. હમ. સારા કર્મો સારું ફળ, ખરાબ કર્મ ખરાબ ફળ. તો ખરાબ ફળ ભોગવવાથી વખતે જે દ્વિધાઓ પેદા થાય છે એ દ્વિધામાં જ્યોતિષના કારણે રાહત ઊભી કરી શકાય બરાબર. સમજણથી. હમ. અને બીજી વાત એ પણ છે સાહેબ કે જીવન છે ને સાહેબ એમાં 3 વસ્તુ મહત્વની છે. એક પ્રેમ. હમ. પ્રેમ છે ત્યાં કોઈ પ્રશ્ન નથી. બરાબર. એક આનંદ હા. અને ત્રીજી વસ્તુ છે શાંતિ. બરાબર. પ્રેમ, આનંદ અને શાંતિ. આની ઉપાસના છે સાહેબ આ. હમ. બરાબર. કારણ કે તમામ ગ્રહો હમ. દરેક ક્ષણ દરેક સમય હમ. આ વસ્તુમાં શું છે સાહેબ આ 3 તત્વો બહુ મહત્વના કામ કરી જાય છે. બરાબર. પ્રેમ, આનંદ અને શાંતિ. બરાબર. એક છેલ્લો પ્રશ્ન આપણે જી. પૂછી લઉં બોલો 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 કે સાહેબ. જ્યોતિષ તો આપે એનો અભ્યાસ કર્યો, એ જ્યોતિષના અભ્યાસ કરવા માટે આપે આપણા 18 પુરાણો, 4 વેદો, ઉપનિષદો એ બધાનો સહારો લીધો કે કેમ, અને એનો કેનો અભ્યાસ કર્યો? સાહેબ જ્યોતિષ છે આમ જોવા જઈએ તો સર્વ શાસ્ત્રોનો સમન્વય છે બરાબર. બધાનો. પણ એમ કહેવાય વ્યાસજી એક છેલ્લે કીધું અષ્ટાદશ પુરાણ રચયિત્વા વ્યાસો વાચ હા. પરોપકારાય પુણ્યાય હા. પાપઃ પરપીડનાય. બરાબર. જે વ્યક્તિ બીજાને પીડા ન આપે ને સાહેબ, હા. તો હું માનું છું કે જીવનના સાચા રસ્તે છે હા. અને એના સત્કર્મો છે ને એ સુખી થશે. વાહ. બરાબર. પણ બીજાના ઉપર ઉપકાર કરવો, હા. હા, પરોપકારાય પુણ્યાય, આપણાથી જે થઈ શકે એ બીજાના ભલા માટે સમય, શક્તિ, જ્ઞાનનો ઉપયોગ કરવો જોઈએ. બરાબર. અને જ્યોતિષ એટલો ગહન વિષય છે સાહેબ હમ. કે માણસને એક ચેતના આપે છે. બરાબર. મને યાદ છે સાહેબ કે એક બીણ સાહેબ કરીને હતા, હા. એમની પ્રગતિ અટકી ગઈ હતી. એ હા. આયા. મેં એમને કીધું સાહેબ તમે આટલો મંત્ર જાપ કરો ને. હા. એમણે મંત્ર જાપ શરૂ કર્યો અને એ મંત્રોની શક્તિ માનો હા. કે પછી એમની આત્મશક્તિ જાગૃત થઈ એ માનો. બરાબર. અત્યારે આખા એશિયા ખંડના હેડ બની ગયા છે. વાહ. એક સમયે હા. એક મેનેજર હતા અને અત્યારે આખા એશિયા ખંડના એ છે. આપે જે વાત કરી એમાં મને ખૂબ ગમ્યું શું જી. કે આપે એમ કહ્યું કે મેં એમને મંત્ર આપ્યો, હા. મંત્ર આપ્યો, પણ મંત્રને કારણે કે એમની આત્મશક્તિને કારણે આ જે વાત કરી મને ખૂબ ગમી. જી જી જી. જો સાહેબ હું એક આપને વાત કરું કે 3 વસ્તુ તો માણસે કેળવવી જ પડશે. માણસને ઘણી વખત સાહેબ અમારી જોડે હતાશ થયેલા માણસો આવે, હા. એ કહે છે કે ના અમારે હવે મોત જ વાલું કરવું છે. હા. સાહેબ એ સમયે અમે બહુ એલર્ટ બની જઈએ. હા. એમને જે આશ્વાસન હા. અને એમનો સમય જે છે ને સાહેબ હમ. એ થોડો ખેંચી લઈએ હા. એટલે અણી ચૂક્યો 100 વર્ષ 100 વર્ષ જીવે. અને અત્યારે એ લોકો સાહેબ આવા મારી લાઈફમાં હા. 8 થી 10 જણ છે બરાબર. કે જે સ્વીકારે છે હા. મૂળ કે નવું જીવન એમને મળ્યું. બરાબર. અને અત્યારે સાહેબ જનજનાટ આગળ વધે છે. એટલે આપે આત્મશક્તિ પ્રબળ બને હા, એ માટે કામ કર્યું છે. જી, એ જી, બહુ જી. મહત્વની વાત એ છે. મહત્વની બાબત છે. મંત્ર તો સાધન છે, હા. પણ મંત્ર દ્વારા એની આત્મશક્તિ વધે, વધે. શ્રદ્ધા વધે. જી જી એ જી બહુ મહત્વનું કામ જી છે. જી 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 બરાબર. સાહેબ. અને બીજું નજર સામે સાહેબ એક તો ધ્યેય રહે જ છે હમ. કે બધા સુખી થાય, હા. બરાબર. એના સુખમાં વધારો થાય બરાબર. અને એનું આરોગ્ય સારું રહેવું જોઈએ. બરાબર. મારા દરેક કસ્ટમર જોડે સાહેબ હમ. હું આપને બતાવું સાહેબ, મારા આ જે બહારના જેટલા કસ્ટમરો છે હા. એ બધા મને 5 સ્ટાર આપે છે.
હા હા બધા મને ફાવી, અને એ લોકો બહુ જ ઇન્ટેલિજન્ટ માણસો છે. એવું બરાબર. નહીં કે એમના કોઈ સાયન્ટિસ્ટો છે, કોઈ હા. આર્કિટેક્ચર છે, કોઈ ડોક્ટરો છે, હા. અને સારી રીતે અર્નિંગ કરવાવાળા સાહેબ એ લોકો છે. બરાબર. અને એ લોકો જે મને, હું મારું કહું એવું નહીં સાહેબ, પણ એ લોકો મને કઈ રીતે મૂલવે છે એ મારા માટે સાહેબ મહત્વનું. હા, એ મહત્વનું છે. કારણ કે એ લોકો મને જે રેટિંગ અને રિવ્યુ આપે છે, હા હવે સાહેબ તમે જોઈ લો ડેટ વાઇઝ હા. આ બધા એ લોકોએ આપેલા રેટિંગ બરાબર. Five હા, star. હા. તમે ફેરવે રાખો સાહેબ. હા બરાબર છે. હા. આમ આગળ આગળ જે થાય બધા જ 5 સ્ટાર રેટિંગ છે. બરાબર બરાબર. કેમ? બહુ સરસ બહુ સરસ. કે સાહેબ એમને મૂળ સત્ય સુધી પહોંચ્યા છે. બરાબર. બહુ સારું સરસ. હા. એટલે બહુ અને આ મહત્વનું- વર્લ્ડની મોટા મોટી કંપની છે ganeshaspit.com, એનું એક્સક્લુઝિવ એસ્ટ્રોલોજર છે. વાહ, બહુ સરસ. ખૂબ ખૂબ હા. ધન્યવાદ. એટલે ખૂબ સારું કહેવાય. આ દિવસે તમે એ લોકો કોઈ પણ જગ્યાએ, અને જ્યાં મારી પોતાની ભૂલ હોય તો હું તરત સ્વીકારે કરી લઉં છું. એ તો પહેલા કહ્યું હા. કે મંત્રથી એવું નહીં, આત્મશ્રદ્ધા હોવી જોઈએ. કારણ- એ મહત્વની વાત છે. અને- એટલે બંનેનું જે સંયુક્ત જોડાણ થયું ને એ બહુ બહુ કારણ સરસ વાત કે છે. સાહેબ શું છે, સાચું કે મારે હજુ ઘણું 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 મેળવવાનું છે આમાં. બાકી છે. ઘણો અભ્યાસ કરવાનો છે. બરાબર. કારણ કે આખા સાગરમાં છે ને, આખા સાગરમાં નાનકડું એક મોતી મળે, હા તમારે આખું સાગર ફરવું પડે. બરાબર. આ વિષયો સાહેબ એટલા ગહન છે. ગહન છે. બરાબર. અને દિલીપભાઈ સાહેબ, એ સર- આપને મળીને અમને બહુ આનંદ થયો. આપની ડિગ્રી, આપના સર્ટિફિકેટ્સ અને આપને જે કંઈ એચીવ થયું છે એ જોઈને અમે બહુ જ ખુશ થયા છીએ અને ગૌરવની આ લાગણી અનુભવીએ છીએ. આજે દિવાળીનો દિવસ છે. આજે અમે આપને અરે ત્યાં આવ્યા છીએ, એટલે દિવાળીના દિવસે આપને સાધના કક્ષના પણ અમને દર્શન થઈ ગયા છે. આપના ગુરુજીના પણ અમને આપે સરસ મજાની માહિતી આપી છે, અને અમે બધા આપને અને આખા પરિવારને દિવાળીની શુભકામનાઓ પાઠવીએ છીએ. બધા જ મિત્રોને નૂતન વર્ષાભિનંદન, હેપી દિવાળી. હવે હું અને કનુભાઈ સાહેબને રાવલ સાહેબ આપનું સ્વાગત કરવા માંગીએ છીએ. એ સ્વીકારશો તો અમને ગમશે. અમે શાલ લાવ્યા છીએ, મારા કેટલાક પુસ્તકો છે એ આપને આપીને અમે ગૌરવ અનુભવવા માંગીએ છીએ. મને ગોપાલભાઈ સાહેબ આવો અને આપણે સાહેબનું સ્વાગત કરીએ. મને ખૂબ આનંદ છે સાહેબ કે ખરેખર સમાજના સર્જનમાં અને બહુ વિદ્વાન વ્યક્તિ મારા ત્યાં પધાર્યા, એ માટે હું આપનો ખૂબ આભારી છું. અને નવા વર્ષની અમારા અને અમારા પરિવાર થકી આપના ખૂબ ખૂબ આભારી છીએ, અને તમને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા. સાહેબ કલાના ક્ષેત્રે, કનુભાઈ સાહેબ સાહિત્યના ક્ષેત્રે. થેન્ક યુ સાહેબ. હા. જે જલારામ દર્શન પુસ્તક જે લખ્યું, એ એમણે સમાજની ઘણી મોટી સેવા કરી છે, અને એના માટે ખૂબ ખૂબ અભિનંદન હૃદયથી આપું છું. અને ભગવાન એમને એવી શક્તિ આપે કે હજુ પણ આનાથી કંઈક વિશેષ એ કરે, એવી મારી શુભેચ્છા. આભાર. આભાર. ખૂબ ખૂબ આભાર. સાહેબ. હા.